મહુવા તાલુકામાં સરકારી કચેરી કે સરકારી મિલકત પર ભાજપના કમળના ફૂલ દોરવામાં આવેલ ચિત્રો દૂર કરવા મહુવા તાલુકા પંચાયત સદસ્ય દ્વારા મામલતદારશ્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। મહુવા તાલુકા પંચાયતના સદસ્ય પરિમલ પટેલ દ્વારા મામલતદાર મહુવાને લેખિત ફરિયાદ કરતા જણાવાયું છે કે મહુવા તાલુકામાં ભાજપ પાર્ટી દ્વારા કમળના ફૂલો દોરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ચિત્રો ઘણી જગ્યાએ સરકારી મિલકત પર જેવી કે લાઇબ્રેરી, આંગણવાડી, શાળાઓની દિવાલો પર દોરવામાં આવ્યા છે। સરકારી મિલકતને નુકસાન કરવામાં આવ્યું હોય તાત્કાલિક ધોરણે આ ચિત્રો દૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી। હાલ તો આ મુદ્દે મામલતદાર મહુવા શું નિર્ણય કરે એ જોવું રહ્યું। પરિમલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શેખપુર। હાલ મહુવા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના કમળના ફૂલનું ચિત્ર દોરવામાં આવી રહ્યું છે, ત્યારે ઘણી જગ્યામાં મહુવા તાલુકામાં સ્કૂલો, આંગણવાડી, દવાખાનાઓ જેવી જગ્યાઓ પર સરકારી મિલકતને નુકસાન કરવામાં આવી રહ્યું છે। તે બાબતે આજરોજ અમોએ લેખિતમાં મામલતદારને રજૂઆત કરી છે અને આ બાબતે મામલતદારશ્રી કાયદેસરની કાર્યવાહી કરી ચિત્રોને દૂર કરશે એવી આશા રાખીએ છીએ।